સો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છું. તો સવારમાં ઉઠીને મેં ચા પી લીધો છે અને હવે જઈએ બહાર. તો વિડીયોમાં બના રહેજો. હા ભાઈ, ક્યાં જવું છે? વિડીયો બનાવો. આવું આપણે વ્લોગિંગ શરૂ કર્યું ને. વિડીયો બનાવો. હાલો ચોકલેટી બોય. અલે સગા. એ ઓલા સગાન બોલાવો. હાલો જઈ. વિડીયો બનાવવા જાવ. તો ભાઈ અમારે જો ગાભો મારે છે અને પછી અમે જઈએ બહાર ફરવા. તો મિત્રો નાહી લીધું છે, કેમ કે પેલા નાવાનો વિચાર નહોતો, એટલે હવે આપણે જઈએ બહાર. આપણે લીધા આઝા લેતો જા ફોટા પડશે. હા આપણે જા જલ્દી જા. તો મિત્રો આ છે અમારું ગારિયાધારનું પોલીસ સ્ટેશન. ઓલા માયા હતા નો તે ખબર હે. અને આ ગારિયાધારની પોલીસ સ્ટેશન બાજુમાં છે પોસ્ટ ઓફિસ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ માધવ ગૌશાળા રોડ તરફ. અને તમે આ નજારો જુઓ. રીલ્સ બનાવવા માટે અને વિડીયો બનાવવા માટે લોકો અહીંયા આવે છે. તો મિત્રો મારા ફોનમાં વાઇડ એંગલ કેમેરો નથી, એટલે તમને થોડુંક પાસે હોય એવું લાગે છે. તો તમે ફટાફટ જઈને 1000 સબસ્ક્રાઈબર કરાવી દો, એટલે આપણે વાઇડ એંગલ કેમેરાવાળો ફોન લઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે ફોટોશૂટ થાય છે. વિડીયો બનાય અડધો જ બનાવી દે પછી લઈ લઈશું. અડધો બને અડધો આડો ના એટલે આડો થોડો સારો લાગે. તો હવે અમે અહીંથી ઘરે જાવી છીએ. બના રહીજો વ્લોગના એન્ડ સુધી. ઢોકળા ને હા ખવડાવો હાલો. કે નકરું ખાઈ જ જવું છે. કાંઈ વાંધો નહીં, તો તે ખવડાવી દી. એમાં શું હતું ભાઈ? પૈસા જ ગીસામાં નથી. પૈસા હોય તો હોરાયેલા અમે દાડીએ જાવી ગઈ. ઢોકળા નો ખવડાવ્યા ને તો હું તારે ઓલું શું કે તારા યુટ્યુબમાં તારી ચેનલમાં જો કોમેન્ટ કરવાનો હતો કે આ ખોટી નો કાંઈ ઢોકળા ન ખવડાવે. હવે તારે ખવડાવવા ન ખવડાવી તારી ઈચ્છા હાલ દે. પણ મિત્રો ક્યારે આને એમ તો નો ના આ ખવડાવું. નાસ્તો દેને એની જિંદગીમાં આને નહીં ખવડાવ્યું. મેં ઘણી વાર કરાવો આ નાસ્તો કરાવવા હાટું ને અટાણા વિડીયો બનાવડાવે. મિત્રો આ છે ગારિયાધારનું બસ સ્ટેશન. મિત્રો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. અને નાસ્તામાં છે ઢોકળા. ફૂલ આમ ટીકી રાખો આપી માપે ફૂલ ને હાજર હાલો નાસ્તો કરવા. તો મિત્રો નાસ્તો અમે કરી લીધો છે અને હવે હું જાઉં એટીએમમાં પૈસા ઉપાડવા માટે. તો હવે અમે જ આવી છીએ ઘરે, એમ કે હવે એટીએમમાં પૈસા પછી ઉપાડી લઈશું. કાંઈ નહીં હો, ખાતા પૈસા તારા ખોટી નો છે. તો એવું નથી, ખાતામાં તો હતા. તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને મેં ત્યાંથી આ નાસ્તો પણ પાર્સલ કરાવી લીધો હતો. તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે 1 અને હું બેસી ગયો છું જમવા. તો તમે જોઈ શકો છો જમવામાં શું છે. તો હાલો બપોરા કરવા. તો અમે જમી લીધું છે અને હવે થોડી વાર કરીએ આરામ. તો મિત્રો આજ માટે એટલું જ. હવે આપણે ફરી નવા બ્લોગમાં મળીશું. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.